એવું જાણવામાં કાંઈ ઉપદેશ લેવો પડતો નથી. 84 લાખ યોનિમાં માનવ શરીર શ્રેષ્ઠ છે. દેવતાઓ પણ માનવ દેહને ઈચ્છે છે, કેમ કે માનવ દેહમાં એક બારું એટલે દરવાજો છે. બીજા બધા શરીરોમાં બારું નથી, એ દરવાજો નથી. પણ મનુષ્ય જે દેહ છે એમાં મોક્ષ કર દ્વારા સ્વતંત્રતા જોતી હોય એને માટે મનુષ્ય દેહ બહુ જરૂરી છે. મનુષ્ય દેહને બહુ મોંઘો કીધો છે. ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ, બળે ભાગ્ય માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. બધાય ગ્રંથોએ ગાયું છે અને દેવતાઓને પણ દુર્લભ છે. દેવો તો બિચારા ઈચ્છા કરે છે કે અમને માનવ શરીર મળો, તો આપણને મળ્યું છે. અજ્ઞાન દશામાં આપણે ભલે આપણને શરીર સમજતા હતા, પણ જ્યારે આપણે જ્ઞાન દશામાં ગયા, ગુરુગમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યારે ગુરુજીએ આપણને ખ્યાલ અપાયો કે શરીર જે છે એ એક દેવળ છે, શરીર એક મંદિર છે. મંદિરે માણસ એટલા માટે જાય છે કે મંદિરમાં જે મૂર્તિ હોય બિરાજમાન એના દર્શન કરવાના હોય. મૂર્તિ ન હોય તો કોઈ મંદિરે દર્શન કરવા જાય નહીં. શરીરમાં દાવો મૂકી દે છે જ્યારે આત્મદેવ, ત્યારે આપણે એ શરીરને શરીર કહેતા નથી, સબ કહી છે, મર્દો કહી છે. અને એને બાળી નાખવામાં આવે છે. 5 તત્વનું આ શરીર બનેલું છે. આપણે જ્યારે આપણા શરીરની માલિકી મૂકી છે, ગુરુ મહારાજ માલિકી છોડાવે છે. પણ ગુરુજી દયાળુ હોવાથી એ પાછા તન મન ધન જ્ઞાન ગંગામાં જબોડી અને પાછા આપે છે અને કહે છે કે બધાના હું તન મન ધન લઉં તો મારે બહુ મોટી જગ્યા ભાડે રાખવી પડે, એટલે હું તમને જ્ઞાન ગંગામાં જબોડીને પાછા આપું છું. તમે તમારા માનતા નહીં અને વાપરજો. તમારા નહીં માનો તો તમને ગુરુ મહારાજની યાદ રહેશે. જે ગુરુ મહારાજની માયા જે પ્રભુની છે એ ભૂલવે પણ ભૂલીશમાં લઈ ધંધે વળગાડે, કરતા હરતા ઈ સ્વામી છે. મારો સદગુરુ કરે તેમ થાવે. જે માલિકી મૂકે છે એને સતત ખ્યાલ રહ્યા કરે છે કે આ ગુરુજીનું છે, મન પણ ગુરુજીનું છે, રામધન ને રૂપિયા પણ ગુરુજીના છે. જે ગુરુજીના માનતા નથી બધા બોજો લઈને ફરે છે અને એને થાય છે કે સ્વતંત્રતા સમાન સુખ નથી. પણ સ્વતંત્રતા કેમ મળતી નથી? ન મળવાનું કારણ તમે પોતે ઊભી કરેલી માલિકી છે. સાંઈ બાબા અત્યારે શેરડીમાં સોનાના મંદિરમાં સોનાની મૂર્તિમાં પૂજાય છે.
જાત જાતની સાલું અને ગરમ કપડાં કેવા ચડે છે. એ સાંઈ બાબા એમ કહેતા સબકા માલિક એક, બધાયનો માલિક એક જ છે. ગુરુજીના શરણે જાય છે, તન મન ધનનો ત્યાગ કરાવે છે. કારણ કે તન આપશો ત્યારે તમે તનથી જુદા છો, મન આપશો ત્યારે તમે મનથી જુદા છો, અને ધન આપશો ત્યારે રામધન કે રૂપિયાથી તમે જુદા છો. હવે જુદા છો એવા તમે આ ત્રણ ચીજ દેવાવાળા કોણ છો? હવે એમાં ત્રણ ચીજ દીધી એ માયલું કાંઈ આવવું ન જોઈએ, કારણ કે કોઈ ચોથો દેવાવાળો છે. તનને દેવાવાળો તનથી જુદો, મનને દેવાવાળો મનથી જુદો, અને ધનને દેવાવાળો ધનથી જુદો. ગુરુ મહારાજ ધ્યાન આપે છે, દિવ્ય દ્રષ્ટિ આપે છે, અને ખ્યાલ અપાવે છે કે હવે તું પદ પાયમો નિર્વાણ, મન કર્મ ને વચને. તન મન ધન તો દહીંનો હયગો, જ્ઞાન માર્ગથી ચ્યુત થયો, પણ ગુરુ દયાળ છે એ ભાઈ એ જગ્યાએ મારે લઈ જાઓ હતા, ત્યાં તમે જ્ઞાન માર્ગથી ન આગળ વધી શક્યા. હવે હું તમને ભક્તિ માર્ગથી ત્યાં લઈ જવાની કોશિશ કરું. જો તમે ભક્તિ માર્ગથી હાલશો તો તમે અહીંયા પહોંચી જશો. ભક્તિમાં હાથ પડેલું છે, ભક્તિમાં તો મેં હાથ ભાડ્યું. જ્ઞાન ભક્તિમાં હાથ પડ્યું છે. નૂર ભક્તિ સ્વતંત્ર સકલ સુખ કાણી, બિનુ સત્સંગન પાવહી પ્રાણી. સત્સંગ વગર કોઈ એને પ્રાપ્ત કરી શકતું નથી. સતનો સંગ થતા વિવેકનું પ્રાગટ્ય થાય છે, અને વિવેકનું કામ છે નિત્ય એટલે કાયમ, અને અનિત્ય એટલે કાયમ નહીં. સંસાર છે અનિત્ય છે, નામ નિત્ય છે, ઈશ્વર નિત્ય છે, નિત્ય ઉપલબ્ધ જ છે. ઈશ્વરનો વિયોગ ન થાય. ઈશ્વર હાજર જ છે, ખાલી પ્રેમ કરવાનો છે. શરીર તમે લઈ રહ્યો છો, તમને નક્કી કરાવી દે છે ગુરુ મહારાજ કે શરીર પંચભૂતનું મતાયું છે. તમે દેવાવાળા તો આ જગ્યાએ છો. અરધ એટલે પૃથ્વી અને ઉરધ એટલે આકાશ, એની વચ્ચેનો જે ભાગ છે એ ભાગ તમે છો. બોલો અહીંયા પૃથ્વી છે તો કે ના, અહીંયા જળ છે તો કે ના, અહીંયા તેજ છે તો કે ના, અહીંયા વાયુ છે તો કે ના, અહીંયા આકાશ છે તો કે ના. જો આ પાંચેય તત્વ અહીંયા નથી તો પાંચેય તત્વનું શરીર અહીંયા હોય તો કે ના. ગુરુજી જ્ઞાન ગંગામાં જબોડી અને આપણને એ તન મન ધન પાછા આપે છે, પણ આપણને કહે છે કે તમારા માનતા નહીં, વાપરો. કોઈ વાયક દેવા આવે તો આપણને કે અરુણભાઈ તમે આવજો. એ મારા શરીરને કહેતા નથી કે અરુણભાઈ તમારા શરીરને કહેવાય એવો તમે આવજો. મને જ વાયક દે છે, કેમ કે અરુણભાઈ એક વચન છે. શરીરમાં જે પગ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. શરીરના પગનું કામ છે એ હાલવાનું છે. હાલવામાં શક્તિ આત્મદેવની છે. અરુણભાઈ એક વચન છે, 14 લોકમાં રમે છે અને 14 લોકથી વચન નિહારું છે. જે પગ કામ કરે છે હાલવાનું, એમ વચન તમે જુઓ. માથું બોલો એટલે ઉપરનો ભાગ, અને પગનું તળિયું બોલો એટલે નીચેનો ભાગ,
એમાં અહીંયા વચનને ક્યાં વાર લાગી કે નીચે પગતા થોડી વાર લાગશે. જેમ સીટ દબાવો થાંભલેથી મેઇન સીટમાં પાવર આવ્યો હોય અને મેઇન સીટમાંથી પેટા સીટોમાં પાવર હોય આવ્યો હોય, જેવી આ ચોથી સીટ દબાવી એટલે લાઇટ થઈ જાય. અહીંયા એમ ન કે એ હમણાં થાંભલેથી ફરી આમાં આવશે અને તમારી મેઇન સીટ અહીંયા આવશે અને અહીંયાથી પછી ડિવાઈડર દ્વારા ડિવાઈડ કરવામાં આવશે, એવું ન હોય. સીટ દાબી નથી એ પાવર પોગી ગયો નથી. એમ વચન 14 લોકમાં રમે છે, માથા પાસેથી સીધું પગ પાસે પણ ઉતરી જાય. માથે જાય એવું નહીં, માથું કહે એટલે ઉપરનો ભાગ દેખાય અને ચરણ કહી એટલે નીચેનો ભાગ દેખાય, છાતી કહી એટલે આગળનો ભાગ દેખાય અને વાંસો કહી એટલે પાછળનો ભાગ દેખાય. તો કહેવાનો અર્થ એ છે ભાઈ કે વચન 14 લોકમાં રમે છે હે પાનબાઈ, અને એ વચન 14 લોકથી ન્યારું છે. વસ્તુ વચનમાં પરિપૂર્ણ છે. જે અમૌલિક વસ્તુ સદગુરુ આપે છે એ વચનની અંદર પરિપૂર્ણ છે. વસ્તુ અમૌલિક दी मेरे सतगुरु कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. વસ્તુ વચનમાં પરિપૂર્ણ હે પાણબાઈ, વચન ભક્તિનું અંગ છે. રામને પ્રેમ બહુ વાલો છે અને હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ઈશ્વર છે એ સર્વત્ર દેશ કાલ દિશી વિદિશો માહી, કે કહો સો કહા જहाँ પ્રભુ નાહી. કયો તો ખરા કે ક્યાં ભગવાન નથી. તો પરમાત્મા પ્રેમનો ભયકો છે, પ્રેમને વશ છે. પ્રેમનો નાતો છે સબસો ઊંચી પ્રેમ સગાઈ. જहाँ जहाँ भक्तन को भीड़ पड़े, तहाँ तहाँ प्रभु दौड़ी जाए. सबसो ऊंची પ્રેમ સગાઈ. બધાય કરતા ઊંચામાં ઊંચી પ્રેમ સગાઈ. જ્યાં જ્યાં ભક્ત કો ભીડ પડે तहाँ तहाँ प्रभु दौड़ी जाए. सबસો ઊંચી પ્રેમ સગાઈ. પરમાત્મા ઈશ્વર પ્રેમથી પ્રગટ થતો હોય તો આપણે ઈશ્વરના જ અંશ છીએ. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. ચેતન છે, મલથી રહિત છે, સહજ સુખનો રાશિ છે. ઈશ્વરનો અંશ અંશીના રૂપમાં ઈશ્વર છે, અંશના રૂપમાં જીવ છે. જીવને શ્વાસ હારે કનેક્શન છે અને એટલે આ શરીરની અંદર જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં કરીને રાખે ભાઈ. ઓલા નૈમિષને કીધું કે ભાઈ તારી ઘરે હું આવું તો તને વાંધો નથી ને? તો કે તમે મારું ઘર જોયું છે? મેં હા, તમે ક્યાં અમારી ઘરે આવ્યા છો? એટલે એ વાત શરીરની કરે છે. તો શરીરની વાત હું નથી કરતો. મેં કીધું આ બ્રિજ ઉપર કેળું પડ્યું છે લઈ આવ્યો. આ શું છે? તો કે કેળું. શેને જોયું તો કાંઈ કરી કેટલી આંખ છે? કે બે. મને બતાય તો હું શું કહું કે કેળું. હું છે ને જાઉં તમારી બે આંખથી. તો બે જણા અને કેળું એક અને 4 આંખે જોવાવાળો બે નહીં એક.
તો તે તો તારું ઘર જોયું છે ને, તો એ જ જોવાનો મારી અંદર છે ને. તો કે હા, તો કામ મને ન ખબર પડે તો તારા ઘરની. તો બીજ તું આવીશ તો કે ના ના, મારે કંઈ તારા ડેલી ખકડાવીને ખોલવાની જરૂર નહીં પડે. હું તો સીધો વગર રોકટોકે ત્યાં આવી જા. મીરા ચોખ્ખું કહી દે છે, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી, હો તો ગલી ગલી હરિગુણ ગાને લગી. ऐसी લાગી લગન, મીરા હો ગઈ મગન. આવી લગન લાગી ગઈ. રાજી થઈ ગયો. મેં કીધું હું એક વચન છું અને પ્રેમ કરીશ ને તો હું પ્રગટ થઈશ. હા, પણ આ શરીરને તું ઓળખતો હો તો હું આ શરીર નથી. શરીર છોડ, શબ્દ કો પકડો, આજ રહી બદલાવો, પડે પિંડ પ્રગટ કર ભાગે, શબ્દ ક્યાં જઈને સમાવો. ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો બ્રહ્મ. બ્રહ્મ એટલે ઈશ્વર. કहाँ से आया, આ કાયા છોડી જબ ચલે રે હંસા, કહો જીવ કहाँ समाया. उन घर की કોઈ શાન સમજાવો. એટલે વાત એટલા માટે કરી કે વચન 14 લોકમાં રમે છે. 5 કર્મેન્દ્રિય પ્લસ 5 જ્ઞાનેન્દ્રિય પ્લસ 4 અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર. પિંડમાં આવી તે છે 14 લોક, એમાં વચન રમે છે. અને પાછું 14 લોકથી વચન ન્યારું, અને એ વચન 52 બારું, અને એ વચન શેરને સાટે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અને ગંગા સતી કહે છે કે પેલા ભક્તિ બતાવજો, ગાળી નાખજો માયલો એનો મોહ. ભક્તિથી શું થાય બાઈજી? તો કે ભક્તિ તો એ પરમ પદને દેવાવાળી છે. બેટા એકલો જાય નાખવા એમ શીખા. ધ્યાન રાખજો બેટા. ટોપી પહેરવી છે? ઠંડી નથી બેટા? ઠંડી નથી આવે? ગુણુભાઈ આવે? ટોપી પહેરવી ડેકીમાં છે. ડેકી તો ન ખોલે એની છે ટોપી. એમ તો ના તો અહીંયા